જિંદગી 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 જીવવા માટેના બે રસ્તા લાઓ ત્સે દુનિયા સમક્ષ મૂક્યા. જિંદગી જીવવા માટેના બે રસ્તા છે. એના માટેની એક એ વાત કે છે, એક પાંદડું નદીમાં પડે છે અને પાણીની જોડે સખત અથડાય છે, અથડાયા જ કરે છે, જાણે પાણીને નદીના પ્રવાહને રોકતું હોય. અને નદીનો પ્રવાહ એને ઉછાળે છે, એને પટકે છે, એને પછાડે છે, ને ઘડીકમાં કિનારે ફેંકે છે, ને પાછું લઈ આવે છે, ને ધસડી જાય છે. અને બીજું એક પાંદડું છે, એ ચૂપચાપ પડ્યું રહે છે લહેરો ઉપર. અને નદીનો પ્રવાહની લહેર જ્યાં જાય ત્યાં ઘડી એ પાંદડું સરકતું જાય છે. લાઓ ત્સે કે છે બે સિસ્ટમ છે. એક, જિંદગી સાથે લડો, સંઘર્ષ. તમારી સૌથી વધુ શક્તિઓ વેડફાશે. લાઓ ત્સે હંમેશા કોન્ટ્રોવર્શિયલ રહ્યા છે. સંજોગો સામે, સ્થિતિ સામે, જિંદગી સામે તમે લડ્યા કરશો તો તમારી તાકાત તો લડવામાં જ જશે. તમે પછી કશું સર્જનાત્મક ક્રિએટિવ કરશો જ નહીં. તમારું જીવન ખર્ચાઈ જશે લડવામાં. વ્યક્તિઓ જોડે લડું, સંજોગો જોડે લડું, લડવામાં. લાઓ ત્સે ના પાડે છે. જીવનનો વિકાસ સંઘર્ષમાં નથી. લાઓ ત્સે કહે છે કે લડવાનું રવા દો. જે થવાનું છે એ જ થવાનું છે. કુદરત નક્કી કરે, તમે માનો ઈશ્વર તો ઈશ્વર નક્કી કરે, એ જ થાય છે. તમારાથી તો કશું થતું નથી. તમારાથી તમારા શ્વાસ કાબુમાં નથી, તમારી ઊંઘ કાબુમાં નથી, તમારી બીમારીઓ કાબુમાં નથી. તમારાથી શું થવાનું છે? તો આ પૃથ્વી પર જે થાય છે, સૂર્યાસ્ત, સૂર્યોદય, શિયાળો, ઉનાળો, ચોમાસું, જે કંઈ પણ થાય છે તો કુદરતની મરજી થાય છે. તો પછી એની જોડે લડવાનું શું કામ? થવા દો જે થાય છે એમ જ, અને એને અનુકૂળ થઈ જાઓ. એને શરણાગતિ કહેવાય, સરેન્ડર કહેવાય. અને એમાં સંઘર્ષ નથી. સ્થિતિ જેમ લઈ જશે, લહેરો જેમ લઈ જશે, એમ પાંદડાની જેમ જીવીશું. સંઘર્ષ નથી કરવો. સરેન્ડર, સમર્પણ કરવું છે. અને તમે જુઓ, સંઘર્ષ કરનારા પુરુષો છે, પણ સંઘર્ષ કર્યા વગર 99% સ્ત્રીઓ સન્માન મેળવી ગઈ છે અને જીવી ગઈ છે. સ્ત્રીઓએ શરણાગતિ કરી છે. એ માં હોય, બહેન હોય, દીકરી હોય કે પત્ની હોય, એ વર્ષોથી એને સ્વીકારી લીધું, તમે જેમ કહો એમ. તો જો સ્ત્રીઓનું જીવન કશું કર્યા વગર સરળતાથી પૂરું થયું, અને સવારથી સાંજ જિંદગી ભર લડીને પુરુષ કાયમ તકલીફોમાં રહ્યો. એટલે લાઓ ત્સે કહે છે કે સંઘર્ષ કે સમર્પણ તમારા સ્વભાવને જે અનુકૂળ આવે. પણ સંઘર્ષમાં બધી જ શક્તિઓ તમારી લડવામાં વેડફાશે, અને સમર્પણમાં તમે કુદરત કહો તો કુદરત ને ઈશ્વર કહો તો ઈશ્વર. તમે કહી દેશો ધાર્યું ધણીનું થાય, અરે ઇન્શાલ્લાહ યાર, તું જે કે મંજૂર, તું જીવાડીશ એમ જીવીશું. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ.